માં શક્તિના અનેક સ્વરૂપોમાં એક એવું ચમત્કારિક સ્વરૂપ છે જે ભક્તોની દરેક આશા અને ઈચ્છા પૂર્ણ કરે છે અને તેથી જ તેમને કહેવામાં આવે છે માં આશાપુરી. કહેવાય છે કે સદીઓથી ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું આ ધામ અનેક ચમત્કારોનું સાક્ષી રહ્યું છે. તો આવો આજે ભક્તિ સંદેશમાં કરીએ દર્શન સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે બિરાજતા માં આશાપુરીના પાવનકારી ધામના. સ્વયં દ્રૌપદીએ કરી જેમની પૂજા, જે હરે છે દુઃખ, દૂર કરે છે સંતાપ. ચૌલ ક્રિયા કરાવવાનું ઉત્તમ સ્થાન, જેને કહેવાય છે માં આશાપુરી ધામ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માં શક્તિ એક એવું રૂપ જે મમતામયી પણ છે અને રૌદ્ર પણ, સૌમ્ય પણ છે અને આનંદમયી પણ. દેવીના તમામ સ્વરૂપ કલ્યાણકારી અને ઉદ્ધારક છે. કહેવાય છે કે માં શક્તિ કદી પોતાના ભક્તોને નિરાશ નથી કરતી અને નિરંતર ભક્તોની મનોકામના પૂરી કરે છે. આવું જે કલ્યાણકારી સ્વરૂપ છે માં આશાપુરીનું, જે ભક્તોની મનોકામના પૂર્ણ કરનારું અલૌકિક સ્વરૂપ માનવામાં આવે છે. સોજિત્રા તાલુકામાં આવેલું છે પીપળાવ ગામ, જે પાવન થયું છે માં આશાપુરીના વાસથી. અહીં માં બિરાજ્યા છે માં આશાપુરી સ્વરૂપે, જેમનું સુહામણું સ્વરૂપ જોઈને ભક્તો પણ બોલી ઉઠે છે, જય માં આશાપુરી. આજે અમે આપને દર્શન કરાવીશું માં આશાપુરીના. આપણી ભક્તિ યાત્રા આવી પહોંચી છે સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે, કે જ્યાં બિરાજેલ છે માં આશાપુરી. કહેવાય છે કે સૈકાઓ પૂર્વેના આ મંદિરમાં માની સ્થાપના સ્વયં પાંડવો અને દ્રૌપદી દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી લઈને હાલ સુધી સૌ માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની બેઠું છે પીપળાવનું આ અલાયદું ધામ. વર્ષો પહેલા જ્યારે આ જગ્યા હિડમ્બા વન તરીકે જાણીતી હતી, ત્યારે કહેવાય છે કે પાંડવોએ આ સ્થાનેથી પોતાના વનવાસની શરૂઆત કરી હતી અને તે સમયે આશા માની આરાધના દ્રૌપદી કરતા હતા. અજ્ઞાતવાસના અંતે આ સ્થાનકે દ્રૌપદીએ ગજાનન ગણપતિની કૃપાથી પૂરી માતાની પણ સ્થાપના કરી અને પાંડવોએ રાજી થઈને નામ આપ્યું હતું માં આશાપુરી. પાંડવોના ગયા પશ્ચાત આ સ્થાનનું મહત્વ વિસ્તરાતું ગયું, પરંતુ ત્યારબાદ એક સમયની વાત છે, આ જગ્યા પર એક ભરવાડ ગાયોનું મોટું ધણ ચરાવવા આવતો, જેમાંની એક ગાય નિત્ય દૂધ અહીં ટેકરી પર ઝરી દેતી, જ્યાં દ્રૌપદીએ માતાજીની સ્થાપના કરી હતી. આ વાતની જાણ જ્યારે ગોવાળને થઈ, ત્યારે ગોવાળે સમગ્ર ગામવાસીઓને આ બાબતની જાણ કરી અને ગામના પેશવા દ્વારા આ ટેકરાનું ખોદકામ કરાવતા તેમને તેમાંથી સ્વયંભૂ 2 મૂર્તિ પ્રાપ્ત થઈ અને ભાદરવા સુદ આઠમના દિવસે તે વખતના રાજા પેશવાએ આ મંદિરમાં અખંડ દીવો પ્રગટાવેલ અને તે વખતથી પ્રગટાવેલ દીવો હાલ પણ અખંડ જ્યોત સ્વરૂપે હજુ પણ પ્રજ્વલિત છે. આ મંદિરના 1200 વર્ષ પુરાણું છે અને અહીંયા લોકવાયકા પ્રમાણે ભાદરવા સુદ આઠમ અને નોમ માતાજીનો મોટો મેળો ભરાય છે. એનો સ્થાપના દિવસ ગણાય છે ભાદરવા સુદ આઠમ. ત્યારબાદ અહીંયા આગળ લોકો બાળકોની મુંડન કરવા આવે છે અને લગ્ન પણ વિધિ થાય છે. ઘણા યાત્રાઓ છે. અમારા રવિવારનો મહિમા વધારે હોય છે. અહીં કોઈ નિઃસંતાન દંપતી હોય તેમને સંતાન પ્રાપ્ત થાય એટલે આશાપુરી માતાજીના મંદિરે આવેલ તળાવ પાસે ચૌલ ક્રિયા કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અહીં પ્રસંગોપાત લોકો પગપાળા આવતા હોય છે. અહીં ભક્તો પોતાની માનતા પૂરી કરીને પણ માના દર્શન કરવા માટે આવે છે અને પોતાના જીવનને સમૃદ્ધ બનાવવા પ્રાર્થના કરે છે. તો આમ માં આશાપુરી તમામ ભક્તોના દુઃખ હરનારી અને કષ્ટ નિવારનારી છે, જેના દર્શને આવતા ભક્તો પોતાના સઘળા કષ્ટો ભૂલીને અહીંના ભક્તિમય વાતાવરણમાં થઈ જાય છે લીન
અને જપે છે માત્ર માં આશાપુરીનું નામ. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.